ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તમિલનાડુ અને કેરળમાં નિવાર બાદ હવે વધુ એક વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે. આવતીકાલે કેરળ અને તમિલનાડુમાં બુરેવી વાવાઝોડું ત્રાટકે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. વાવાઝોડાને પગલે 2000થી વધુ રાહત શિબિર કાર્યરત ચાલુ છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવાઈ. પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી દરેક મદદનો વિશ્વાસ આપ્યો છે. એનડીઆરએફની 8 ટીમો પણ કેરળ ખાતે પહોંચી ચૂકી છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, પથનમથિટ્ટા, કોયાટમ, આ સાથે જ અલુપાઝા, ઇડુક્કી અને એર્નાકુલમ જેવા જિલ્લામાં 5 ડિસેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બુરેવી વાવાઝોડાને પગલે 175 પરિવારોના 697 લોકોની રાહત શિબિરમાં આશરો આપવામાં આવ્યો છે. એરફોર્સ અને નેવી રેસ્ક્યુ ઓપરેશન માટે તૈયાર છે.